નમસ્કાર મારા ભાઈઓ, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મારી પાસે આ વિડીયો આવ્યો ભાઈ ને મેં વિડીયો પણ પૂરો જોયો ભાઈ. પણ આ વિડીયોમાં શું હતું ભાઈ, તમે જુઓ કેટલાક બહેનો કે જે પોલીસ સાહેબની સામે પડ્યા અને પોલીસ સાહેબ જુઓ એ ડબ્બો અને લગભગ 50 જેટલા પોલીસ કર્મચારીઓ આવ્યા હતા. અને મિત્રો શા માટે આવે એ તમને કહું, કેમ કે અદાની કંપનીને લઈને કાંઈક અહીંયા મેટર થઈ હતી ભાઈ. આપણને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા આવા વિડીયો પણ વાયરલ થયા હતા. તો ક્યાંક જોવા જઈએ ભાઈ તો અદાણી કંપનીને લઈને જ આ લોકો રોષે ભરાયા હતા અને પોલીસ સામે પણ એમને એવી કાર્યવાહી કરી કે પોલીસ પોતે દોડતા થઈ ગયા ભાઈ. પરંતુ આવું ન કરવું જોઈએ, કેમ કે રક્ષક કે સાથી જે આપણી રક્ષા કરતા હોય એ લોકો સામે જ તમે આવી રીતે કરશો તો કઈ રીતે ચાલશે મારા ભાઈ? તો એ પણ ક્યાંક સમજવા જેવી વસ્તુ છે. તો ક્યાંક જોવા જઈએ તો લોકો એવું પણ મને કમેન્ટમાં કહેતા હોય છે કે ભાઈ તમને ખબર નથી હજી એમનો પાવર. તો એમ તો તમને ખબર છે કોઈ કદી નામ નથી લીધું, આપણી સુરક્ષા માટે જ ભાઈ બેઠા છે સાહેબ. તો ક્યાંક જોવા જઈએ તો આ રીતે ન કરવું જોઈએ ને. આ તો ગામના લોકો પોલીસ સાહેબ પાછળ પડ્યા અને લગભગ બધા પોલીસ કર્મચારીઓ કે જે થોડા પાછળ ખસી ગયા, કેમ કે તમને ખબર છે લોકોનો ગુસ્સો વધારે હોય, પરંતુ કાયદામાં રહેશો તો પછી તમે ફાયદામાં રહેશો, એ વાત હંમેશા માટે યાદ રાખવી જોઈએ. હવે ચાલો સૌથી પહેલાં તમને વિડીયો પણ બતાવું, તો તમે આ વિડીયો પણ જુઓ અને હા, વિડીયો જોયા પછી કમેન્ટ કરીને મને જરૂર બતાવજો. ચાલો સૌથી પહેલાં વિડીયો જોઈ લો.